સુરતમાં રહેતા શ્રમજીવી પરિવારની બિહારની 13 વર્ષીય કિશોરીને પિતાએ ફોન પર વાત કરવાના મુદ્દે ઠપકો આપતા પુત્રે પોતે ઝેરી દવા પી લીધી હતી, જેને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા બાદ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજવા પામ્યું છે, જેને કારણે શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। સુરતમાં આપઘાતની ઘટનાઓ વચ્ચે 13 વર્ષીય કિશોરીના આપઘાતની ઘટના સામે આવી છે। વાત એમ છે કે સુરતના હજીરા કવાસ ગામ ખાતે રહેતા બિહારવાસી પરિવારના દીપક સાહાની પોર્ટ પર જેસીબી ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમની 13 વર્ષીય પુત્રી શિવાની ફોન પર વાત કરતી હોય, જેને લઈને ગત બુધવારે તેઓએ તેને ઠપકો આપ્યો હતો, જેથી તેને દવા પી લીધી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી। જ્યાં સારવાર ચાલ્યા બાદ સોમવારે સાજી થતાં તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી। જોકે 2 દિવસથી ફરી તાવ આવતો હોવાથી પરિવાર દીકરીને આજે સવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા આ શ્રમજીવી પરિવારના પગતળેથી જમીન સરકી જવા પામી હતી। આ તો બનાવ લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।